सकल दिगंबर जैन समाज पादरा द्वारा भगवान श्री महावीर स्वामी भगवाननी 2624 में जन्म कल्याणक महोत्सवની ઉજવણી કરવામાં આવી હતી। ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ભગવાન શ્રી મહાવીર સ્વામી દ્વારા તપસ્યા અને પરોપકારનો માર્ગ સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત રહેવાની શિક્ષા આપે છે। સત્ય, ધર્મ, ત્યાગ અને અહિંસાના શાશ્વત પ્રતીક એવા જૈન સમાજના 24માં તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીના 2624માં જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે પાદરા सकल दिगंबर जैन समाज द्वारा भव्य उजवणी કરવામાં આવી હતી। सोमवाરના રોજ જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભગવાનની નગરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી, જ્યાં મોટી સંખ્યામાં જૈન સમાજના બાંધવો જોડાયા હતા। શોભાયાત્રા નગરમાં ઠેર ઠેર ભગવાનની પૂજા અર્ચના સહિત આરતી ઉતારવામાં આવી હતી। શોભાયાત્રા નિજ મંદિર ખાતે પહોંચી ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। રાત્રે મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો સહિત ભગવાન મહાવીર સ્વામીનું પારણું ઝૂલવામાં આવશે। આમ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય રીતે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી। જય જિનેન્દ્ર। આજે ભગવાન મહાવીરના 2624માં જન્મ કલ્યાણક નિમિત્તે શ્રી દિગંબર સમાજ પાદરા દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કર્યું છે। શોભાયાત્રા પાદરાના નિજ માર્ગો રાજમાર્ગો પર ફરી ઠેર ઠેર પૂજા અર્ચના કરી અને નિજ મંદિરમાં પરત આવશે। આજે એમને પૂજા અને જન્માભિષેકનો એક પ્રસંગ રાખ્યો છે। આજે સાંજે ભગવાનના પારણા ઝૂલન તેમજ મહાઆરતીનું એક આયોજન કરેલ છે। સર્વ ધર્મ ભાઈઓને લાભ લેવા વિનંતી અને સમાજના સર્વ લોકો એમાં જોડાઈ અને જીવો અને મહાવીર સ્વામીના જીવો અને જીવો સંદેશને એક સાકાર કરી અને એક ઉન્નત રાષ્ટ્રનું નિર્માણ માટે ભગવાનના સંદેશોને જન પહોંચાડવાનો એક પ્રયત્ન કરશે। જય જિનેન્દ્ર।